આઈ હોપ તમે બધા મજામાં હશો. આજે હું તમને બહુ સરસ વાત જણાવવા જઈ રહ્યો છું. એ વાત જાણશો ભાઈ તમને બહુ નવાઈ લાગવાની છે. તમે આજ સુધી વિચારતા હશો કે પ્રભુ ઈસુ તમારી પાસે છે, તમે પ્રભુ ઈસુની પાસે છો, તો એ વિચાર કદાચ બદલાઈ જશે આજ પછી. શું આપણે એક સાચા ખ્રિસ્તી તરીકે દરરોજ સવારે ઉઠીને પહેલાં પ્રભુ ઈસુને આભાર માનીએ છીએ? સવારે સૌથી પહેલાં પ્રાર્થના કરીએ ત્યારે આપણે તેમની સાથે વાતચીત કરીએ છીએ? શું આપણે જ્યારે પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણે સમર્પણ કરીએ છીએ, માત્ર શબ્દોથી નહીં પણ કાર્યથી પણ? અને પ્રભુ ઈસુને કહીએ છીએ કે આજના દિવસ દરમિયાન મારા જન મારીને પણ તમારી પવિત્રની મહાન યોજના પૂરી કરજો. જ્યારે આપણે દિવસની શરૂઆત કરીએ છીએ તે ઘણા લોકો કોલેજ જતા હશે, કોઈ નોકરી કરતું હશે, કોઈ વ્યવસાય કરતું હશે, તો જ્યારે આપણે ત્યાં જઈએ છીએ ત્યારે સૌ પ્રભુ ઈસુની પ્રાર્થના કરીએ છીએ, મારા જનો મારીને પણ આજે તમારી પવિત્રની મહાન યોજના પૂરી કરજો. ના, આપણા જન્મ શું ચાલે છે હંમેશા કે આજે હું નોકરીમાં આગળ વધું, સફળ થઉં, પૈસા કમાવું, એવા બધા વિચાર ચાલતા હોય છે. પણ એક સાચા ખ્રિસ્ત તરીકે આપણે શું વિચારીએ છીએ કે આજે મારા જન્મ મારીને પણ પ્રભુની ઈચ્છા પૂરી થાય? આપણે જ્યાં કામ કરીએ છીએ, જ્યાં જઈએ છીએ, ત્યાં ઘણા લોકો આપણી વિરુદ્ધ હશે, તો શું આપણે એમની માટે પ્રાર્થના કરીએ છીએ? પ્રભુ ઈસુનો પ્રેમનો ફેલાવો કરીએ છીએ? તેમને શું આપણે પોતાના ભાઈ બહેનો માનીએ છીએ? ભલે આપણી સાથે ગમે તેવો વર્તાવ કરતા હોય તો આપણે સૌને પ્રાર્થના કરીએ છીએ? પ્રભુ ઈસુના વચનો આપણે શું આપણા દિલમાં તો રાખીએ છીએ, પણ શું મોઢા પર લાવીએ છીએ, તેનો અમલ કરીએ છીએ, લોકો પાસે તેને પહોંચાડીએ છીએ? આપણે ગમે તે કામ કરતા હોઈએ પછી ઘરે આવીએ ત્યારે આપણે મનનો વિચાર થાય છે કે આજે શું મેં કામ કર્યું? આપણા મનમાં તો બીજા જ વિચારો ચાલતા હોય છે, ચિંતાઓમાં ફસાયા હોય છે. પણ શું આપણા મનમાં એવું થાય છે? તો ભાઈઓ અને બહેનો, આખા દિવસ દરમિયાન આપણે જ્યારે કોઈ પણ કામની શરૂઆત કરીએ છીએ ત્યારે આપણે શું અમુક પ્રશ્ન પૂછવા જોઈએ સાચા ખ્રિસ્તી તરીકે? તે પૂછીએ છીએ, પ્રભુ ઈસુ, શું આ કામમાં તમારી ઈચ્છા છે? તમારી મરજી છે પ્રભુ ઈસુ? શું આ કામ કરવાથી મને શાશ્વત જીવન મળશે? શું આ કામ કરવાથી પ્રભુ ઈસુ તમારી પવિત્રની મહાન તમારા જનો પૂરી થશે? આપણે મિત્રો નથી પૂછતા પ્રભુ ઈસુને, તો પૂછવાની જરૂર છે. જેથી આપણે પૂછીશું તો પ્રભુ ઈસુની પાસે વધારે પાસે નજીક પહોંચી શકીશું. એટલે આજથી જો તમે ના પૂછે તો પૂછવું જોઈએ. અને બીજી વાત, આ ભૂલ કેમ આપણાથી થાય છે? કેમ આપણે અંધકારમાં રહી જઈએ છીએ? તેનું કારણ, આપણે ચર્ચમાં જઈએ છીએ પણ ચર્ચ આપણા હૃદયમાં નથી આવતું. તેનું કારણ શું છે આજે તમને જણાવીશ. આપણને ખબર છે કે આપણે પ્રભુ ઈસુને કેટલો પ્રેમ કરીએ છીએ. આપણને ખબર છે કે આપણે પ્રભુ ઈસુને કેટલો પ્રેમ કરીએ છીએ. પણ ભૂલ એટલા માટે થાય છે, આપણે અંધકારમાં એટલા માટે રહી જઈએ છીએ કેમ કે આપણને નથી ખબર પ્રભુ ઈસુએ આપણને કેટલો પ્રેમ કર્યો છે તે. આપણે હજુ સુધી પ્રભુ ઈસુના પ્રેમને જાણ્યો નથી, તેને ચાખ્યો નથી. આપણે પ્રભુ ઈસુના પ્રેમનો અહેસાસ છે હજી કરવાનો બાકી છે. એટલા માટે આપણે અંધકારમાં રહી જઈએ છીએ. એટલા માટે આપણે સમર્પણ કરવાનું રહી જાય છે. પ્રાર્થના થતી નથી જેવી કરવી જોઈએ એવી. જે રીતે જીવન જીવવું જોઈએ તે રીતે જીવન નથી જીવી શકતા. એને દુઃખમાં આપણે રહીએ છીએ. પણ જો આપણે સાચા ખ્રિસ્તી બનવું હોય, પ્રભુની પાસે જવું હોય, તો આજે મેં તમને જે જણાવ્યું છે તે પ્રમાણે વિચાર બદલો અને અંધકારને તમારા ચરણોથી દૂર કરો. તમારા હૃદયમાંથી અંધકારને દૂર કરો. ચોક્કસ પ્રભુ ઈસુ તમારી પાસે આવશે, તમારી પાસે રહેશે અને તમારા જીવનને સુખમય બનાવી દેશે. એક શાંતિ તમને આપશે તમારા હૃદયમાં, તમારા જીવનમાં, તમારી આત્મામાં. પ્રભુ ઈસુ આપણી રાહ જોઈને બેઠા છે. એ પરમેશ્વર પિતાના જમણી પાસે બિરાજે છે. એ ઉપર સ્વર્ગમાંથી જોવે છે કે નીચે મારો પુત્ર પૌત્રી શું કરી રહ્યા છે. કેમ આપણે હંમેશા દુઃખમાં હોઈએ છીએ? કારણ કે પ્રભુ ઈશ્વર પણ ઓળખતા નથી. આપણો પ્રભુ પ્રભુઓનો પ્રભુ છે, ઈશ્વરનો ઈશ્વર છે, રાજાનો રાજા છે, પરમેશ્વરનો પરમેશ્વર છે. સ્વર્ગ તેની ગાદી છે અને પૃથ્વી તેની પાદપીઠ છે. પવિત્ર બાઇબલ જણાવે છે આપણે પ્રભુ ઈશ્વરના બાળકો છીએ. એ બાળકો એમના પવિત્ર બાળકો છે. એટલે આપણે કોણ થયા? આપણે રાજાઓ અને રાણી થયા. આપણું રાજ્ય સ્વર્ગ છે, તે જાણવું જોઈએ. આપણામાંથી કોઈ પણ ગરીબ નથી, ધનવાન છે.
બસ એને પ્રભુ ઈસુને ઓળખવાની જરૂર છે. પવિત્ર બાઇબલનું વચન જણાવે છે કે જ્ઞાનના અભાવને લીધે તમારો નાશ થાય છે. આપણે જ્ઞાન લેવું જોઈએ, પવિત્ર બાઇબલને વાંચવું, સાંભળવું જોઈએ. પવિત્ર બાઇબલનું વાંચન પણ એક રીત છે. આપણે વાંચ્યા કરીશું, એક વખત વાંચીશું, 2 વખત વાંચીશું, 3 વખત વાંચીશું, પણ આપણે પ્રભુ ઈસુ પાસે નહીં જઈ શકીએ, તમે જાણી નહીં શકીએ. આપણે જ્યારે પવિત્ર બાઇબલને વાંચીએ ત્યારે સાંભળવાનું છે એને, કે પરમેશ્વર પિતા, પ્રભુ ઈસુ, મા મરિયમ, પવિત્ર આત્મા આપણી સાથે બેઠા છે, આપણને કંઈ કહી રહ્યા છે, આપણને કંઈ જણાવી રહ્યા છે. તેવી રીતે પવિત્ર બાઇબલને આપણે સાંભળવું જોઈએ. તેમના અદ્ભુત કાર્યો, તેમનું અદ્ભુત જ્ઞાન આપણને આપશે. ત્યારે આપણું જીવન બદલાશે. ત્યારે આપણે સાચી રીતે પ્રભુ ઈસુની પાસે જઈ શકીશું. શૈતાન ચાહે છે કે આપણે પ્રાર્થના ના કરીએ. કેમ? પ્રાર્થના કરીશું તો ઈશ્વર સાથે કનેક્ટ થઈ શકીશું. પણ શૈતાન ચાહે છે કે આપણે ઈશ્વર સાથે કનેક્ટ થયા જ નહીં. કેમ કે કનેક્ટ થયા, તેમની સાથે જોડાયા, તેમની સાથે વાતચીત થઈ, તો પ્રભુ તેમની યોજના જણાવશે. યોજના જણાવશે તો આપણો ઉદ્ધાર થશે. શૈતાન ચાહે છે આપણે નરકમાં જઈએ. પ્રભુ ચાહે છે કે આપણે શાશ્વત જીવન પ્રાપ્ત કરીએ, સ્વર્ગનું જીવન આપણે પ્રાપ્ત કરીએ. તો ચાલો આજે આપણે સાથે મળીને પરમેશ્વરની યોજના પૂરી કરીએ, તેમની પાસે જઈએ, તેની સાથે ટાઈમ સ્પેન્ડ કરીએ. તો કેટલા લોકો તૈયાર છે? પવિત્ર આત્માથી ભરેલો વ્યક્તિ, પવિત્ર આત્માથી ભરેલો વ્યક્તિ જે સાચો ખ્રિસ્તી છે, તે લોકો કરતાં પ્રભુ સાથે વધારે વાતો કરે છે. પવિત્ર આત્માથી ભરેલો વ્યક્તિ લોકો કરતાં વધારે પ્રભુ સાથે વધારે વાતચીત કરે છે. આપણે પ્રભુ સાથે વાતચીત કરવાની જરૂર છે, પ્રાર્થના કરવાની જરૂર છે, સમર્પણ કરવાની જરૂર છે, વિશ્વાસમાં આગળ વધવાની જરૂર છે. આપણે જીવન બદલવું હશે તો આપણે બાઇબલ પ્રમાણે એક માઇન્ડસેટ રાખવું પડશે. તો આપણે પ્રભુ ઈસુ પાસે જઈ શકીશું, તેમની યોજનામાં ભાગ લઈ જઈ શકીશું, અને પ્રભુ ઈસુના બીજા આગમન વખતે આપણે તૈયાર થઈ શકીશું. કે આજે શું મારા પ્રભુની ઈચ્છા પૂરી થઈ મારા જીવનમાં? એમનું કાર્ય શું હતું? એ પૂરું થયું? ના. આપણે તો બધી ચિંતાઓમાં જ આપણું વ્યસ્ત રહીએ છીએ. પણ એવું ના હોવું જોઈએ. કેમ? કેમ કે આપણે સાચા ખ્રિસ્તી બનવું હોય તો આ રીતે એક વિચાર રાખવો પડશે. આપણે ગમે ત્યાં જઈએ, ગમે ત્યાં કામ કરીએ, પણ પ્રભુની શી ઈચ્છા છે જાણવી જરૂરી છે. આપણે ઘરે જ્યારે રાત્રે આવીએ છીએ ત્યારે બીજી વાર પ્રાર્થના કરીએ છીએ, પ્રભુ સાથે વાતચીત કરીએ છીએ કે પ્રભુ આજે મારી ભૂલ થઈ તો મને માફ કરજે. પ્રભુ સાથે વાતચીત કરીએ છીએ, આપણે ભૂલ સ્વીકાર કરીએ છીએ કે મારા જેને મારી ભૂલ થઈ હોય તો મને માફ કરજે. આજે મેં મારી નહીં પણ તારી પવિત્ર મહાન યોજના છે એ પૂરી કરી કે નથી કરી, તે મને જણાવ, મને શીખાડ, મને બતાવો મારે શું કરવું, શું ના કરવું. શું આપણે આ રીતે પ્રભુ ઈસુ સાથે વાતચીત કરીને સંબંધ બાંધીએ છીએ? જો આપણે સંબંધ નહીં બાંધીએ તો જ્યારે પ્રભુ ઈસુનું બીજું આગમન થશે ત્યારે આપણે કેવી રીતે તેમના રાજ્યમાં જઈ શકીશું? એટલે સંબંધ બાંધવો જરૂરી છે, તેમની સાથે વાતચીત કરવી જરૂરી છે. આપણે બધાને ખબર છે કે પ્રભુ ઈસુ બીજું આગમન બહુ જલ્દી થવાનું છે. તે વાદળો પરથી આવવાના છે. આપણામાંથી કેટલા લોકો દિવસમાં 10 વખત આકાશમાં જોતા હશે કે મારા પ્રભુ આવે કે નહીં? તે રીતે જીવન જીવવું જરૂરી છે. આપણા આજના નવા વર્ષમાં આપણે પ્રભુને પ્રાર્થના કરવી જોઈએ કે આપણા જીવનમાં આપણે ઘટીએ અને તે વધે. આપણી ઈચ્છાઓ, આપણે જે કંઈ સપનાઓ તેમને સોંપવા જોઈએ. કેમ? કેમ કે આપણે જે ઈચ્છાઓ છે એ બહુ સીમિત છે, પણ પ્રભુ ઈસુની ઈચ્છાઓ જે આપણા જીવન માટે છે તે મહાન છે અને તે આપણા વિચાર કરતાં પણ વધારે છે. એટલે આપણે કશું ચિંતા ના કરવી જોઈએ અને પ્રભુને કહેવું જોઈએ કે મહારાજ અને મારી નહીં પણ તમારી પવિત્ર મહાનતા પૂરી કરો. પવિત્ર બાઇબલનું વચન માથી એનો 1 અધ્યાય 23મી કડી કહે છે કે લોકો તેનું નામ ઇમાનુએલ એવું પાડશે. ઇમાનુએલ એટલે ઈશ્વર આપણી સાથે છે. પણ શું આપણે ઈશ્વર સાથે છીએ? એટલે સમર્પણ કરવું બહુ જરૂરી છે. સમર્પણ કર્યા વગર આપણે ઈશ્વરના પાસે ના જઈ શકીએ. તેમના રાજ્યમાં જઈને દૂરની વાત છે. સમર્પણ કરીશું તો આપણે તેમની સાથે તેમના હાથ નીચે રહી શકીશું, તેમની આજ્ઞાનું પાલન કરી શકીશું, તેમના નિયમોનું પાલન કરી શકીશું, તેમના પ્રમાણે જીવન જીવી શકીશું. એટલે મેં તમને કહ્યું પ્રમાણે આપણે આ રીતે જીવન જીવવું પડશે અને એ પ્રમાણે માઇન્ડસેટ રાખવું પડશે, તો આપણે પ્રભુની પાસે રહી શકીશું. જો તમે આ રીતે જીવન જીવશો તો તમને ગેરંટી આપું છું કે પ્રભુ ઈસુ, મા મરિયમ, પવિત્ર આત્મા, સ્વર્ગીય પિતા, આખું સ્વર્ગ ઉપરથી નીચે આવશે અને તમારા બધા કાર્યોમાં તમારી આગળ રહેશે.
તમારી બધી ઈચ્છાઓ, તમારા જે બધા સપના છે એ પૂરા કરશે. કેમ? કેમ કે તમે પ્રભુને ગમતું કાર્ય કરશો, પ્રભુને જે ગમે છે તેને અનુસરશો અને તમે તેમના વહાલા થશો, તમે લાયક બનશો, તમારા રાજ્યના લાયક બનશો. અને પ્રભુનું જ્યારે બીજું આગમન થશે ત્યારે તમે તેમને સાથે આંખથી આંખ મિલાવી શકશો. આ વિડીયો મેં એટલા માટે બનાવ્યો છે કે પવિત્ર બાઇબલનું વચન જણાવે છે કે આપણે જે સમય છે છેલ્લા દિવસોમાં જીવી રહ્યા છે. જેમ શિયાળો, ચોમાસું, ઉનાળો વારાફરતી ઋતુ બદલાય છે, તેમ આપણા સાચા ખ્રિસ્તી જીવનમાં પણ ઋતુ બદલાય છે. અને આપણે અત્યારે જે જીવે છેલ્લી ઋતુ છે, લાસ્ટ સિઝન છે. જો તમે આ ઋતુમાં પાછા ના વળ્યા તો પછી તમારી પાસે કોઈ રસ્તો રહેવાનો નથી. પવિત્ર બાઇબલનું વચન જણાવે છે, પ્રેષિતોના ચરિત્રો અધ્યાય 2 કડી 17, પરમેશ્વર કહે છે, છેલ્લા દિવસોમાં આમ બનશે. હું બધા માણસોમાં મારા આત્માનો સંચાર કરીશ અને તમારા પુત્રો અને તમારી પુત્રીઓ મારી પ્રેરણાથી બોલશે. તમારા તરુણોને દિવ્ય દર્શન લાગશે અને તમારા વૃદ્ધોને સપનો આવશે. આ વચનનો અર્થ છે કે આ છેલ્લી ઋતુ છે, અનુગ્રહની ઋતુ. આ ઋતુમાં ઘણા લોકો પ્રભુ તરફ પાછા વળી રહ્યા છે. શું તમે પાછા વળી રહ્યા છો? આ ખાસ વિડીયો એટલા માટે બનાવ્યો છે કે મને પણ નથી ખબર પ્રભુ શું ક્યારે આવવાના છે, પણ જરૂર બહુ જલ્દી આવવાના છે. વર્ષો નહીં, મહિનાઓની પણ દિવસો બાકી છે. પણ શું આપણે તૈયાર છે? શું આપણું નામ જીવનની પુસ્તકમાં લખેલું છે? જેનું નામ જીવનની પુસ્તકમાં લખ્યું હશે તે જ ઈશ્વર રાજ્યમાં પ્રવેશ કરી શકશે. પછી આપણે ખ્રિસ્તી હોઈએ કે આપણે સ્નાન સંસ્કાર લીધો હોય, બાપ્તિસ્મા લીધું હોય, એનો કોઈ મતલબ નથી જો આપણું નામ જ જીવનના પુસ્તકમાં ના હોય તો. એટલે આજે આપણે પ્રભુ તરફ પાછા વળીએ એટલા માટે આ મેં વિડીયો બનાવ્યો છે. અને પ્રભુનું કામ આટલા માટે જ કરી રહ્યો છું. પ્રભુએ જે મને કામ સોંપ્યું છે, આ નાની સેવાનું કામ સોંપ્યું છે કે મારા ભાઈ બહેનો એ બધાને પાછા વળાવું અને એ લોકોને તમને પાસે લઈ જવા મદદ કરું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એનો લાઈક અને શેર કરજો અને પ્રભુ તરફ પાછા વળજો. આજના વચન પ્રભુએ મને આપ્યા હતા તમારી માટે, મારા ભાઈ બહેન માટે. આ વચન હું નહીં પણ પ્રભુ બોલી રહ્યા છે. શું તમે પ્રભુ ઈશ્વરને પ્રેમ કરી રહ્યા છો? તો આજે જ પાછા વળો પ્રભુ તરફ. અને આ વિડીયોને બીજા આપણા ભાઈ બહેનો પણ શેર, જેથી તે લોકો પણ અંધકારમાં ના રહી જાય, પૃથ્વીથી સ્વર્ગ તરફ આવે, પાપથી પુણ્ય તરફ આવે અને એ લોકો પણ જાણે કે પ્રભુ શ્રી પવિત્ર અને મહાન યોજના શું છે. તમારા બધા માટે હું પ્રાર્થના કરું છું, પ્રભુ ઈશ્વરને પ્રાર્થના કરું છું, મા મરિયમ પવિત્ર સ્વર્ગીય પિતાને પ્રાર્થના કરું છું કે 2026નું વર્ષ, જેનું વર્ષ આજે ચાલુ થયું છે થોડા દિવસ પહેલાં, પ્રભુ ઈશ્વર તમારા જીવનમાં તમારી નહીં પણ પ્રભુની પવિત્ર મહાન યોજના છે પૂરી કરી. શૈતાનની કોઈ પણ યોજના હોય તેનો નાશ થાય, વિનાશ થાય, ડિવોર્સ થાય, પણ તમારી જે જીવન છે તેમાં તમારા જીવનમાં પ્રભુની મહાન યોજના પૂરી થાય. તમે પ્રભુ તરફ પાછા વળો, તમે રાજ્યમાં પ્રવેશ કરી શકો તે માટે પ્રાર્થના કરું છું. તો બધા ઉપર પ્રભુ ઈશ્વરના આશીર્વાદ ઉતરે, તેમની આગ તમારા ઘરમાં ઉતરે, માતા મરિયમ તમારા મધ્યસ્થી બને અને પવિત્ર આત્મા તમારા ઘર પર, તમારા દિલમાં, તમારી આત્મામાં, તમારા જીવનમાં આગ વરસાવે. સ્વર્ગીય પિતાની જે પવિત્ર મહાન યોજના છે તેમાં તમે ભાગ ભજવો, તમે તમારા લાયક બનો, તેમની સાથે રહો, તેવી હું પ્રાર્થના કરું છું પ્રભુ ઈશ્વરને. પ્રભુ ઈશ્વર પવિત્ર મહાન નામમાં હું આ વિડીયો અર્પણ કરું છું મારા ભાઈ બહેનો માટે. આમીન. તમારો આભાર.